જય માતાજી મિત્રો, આ એક હૃદયસ્પર્શી વાર્તા છે જે સમયના ચક્ર અને કર્મના સિદ્ધાંતને દર્શાવે છે. જ્યારે અહંકાર અને પૈસાની લાલચ સંબંધો પર હાવી થઈ જાય છે ત્યારે કુદરત પોતાનો ન્યાય કેવી રીતે કરે છે તે આ વાર્તામાં જોવા મળે છે અને આ વાર્તામાં જણાવવા મળ્યું છે. મિત્રો, આમાંથી તમને અનેક વસ્તુ જાણવા મળશે. સમયનું ચક્ર, રાજામાંથી રંક અને રંકમાંથી રાજા. અમદાવાદના એક નાના મકાનમાં આકાશ અને નેહા રહેતા હતા. આકાશ એક સંઘર્ષશીલ યુવાન હતો જે દિવસભરની નાની નોકરી કરતો અને રાત્રે પોતાના સ્ટાર્ટઅપના સપના જોતો. તેની પાસે વિઝન હતું પણ પૂંજી નહોતી. બીજી તરફ નેહાને શરૂઆતથી જ વૈભવી જીવનનો મોહ હતો. તેને આકાશનો સાદગીભર્યો પ્રેમ હવે ગરીબાઈ જેવો લાગવા માંડ્યો હતો. હવે લાલચ અને વિખવાદ. એક દિવસ નેહાની મુલાકાત શહેરના જાણીતા ઉદ્યોગપતિ વિક્રમ સાથે થઈ. વિક્રમ પાસે અઢળક સંપત્તિ હતી, મોટી ગાડીઓ હતી, જાગજમાળ હતી. નેહા તેની સંપત્તિથી અંજાઈ ગઈ. આકાશ તેને સમજાવતો, નેહા, અત્યારે ભલે આપણી પાસે પૈસા નથી, પણ મારો આઈડિયા સફળ થશે તો હું તને દુનિયાનું દરેક સુખ આપીશ. પરંતુ નેહાની ધીરજ ખૂટી ગઈ. તેણે એક રાત્રે આકાશને સ્પષ્ટ કહી દીધું, આકાશ, મારે તારા સપનામાં નહીં પણ આજના સુખમાં જીવવું છે. તારા આ ડબલા જેવા ઘરમાં હું વધુ સમય નહીં રહી શકું અને વિક્રમ મને રાણી બનાવીને રાખશે. મિત્રો, નેહા આકાશનો સાથ છોડીને કરોડપતિ વિક્રમ સાથે ચાલી ગઈ. વિક્રમે તેને ઘણી રોકવાનો પ્રયત્ન કર્યો પણ નેહાએ પાછું વળીને જોયું નહીં. આકાશ તૂટી ગયો હતો પણ તેની પાસે બે રસ્તા હતા. કાં તો રડીને જિંદગી વિતાવે અથવા પોતાની મહેનતથી નસીબ બદલી નાખે. હવે પછી તો વિક્રમ મહેનત કરવા લાગ્યો. 2 વર્ષનો સંઘર્ષ અને સફળતા વિક્રમને મળી. આકાશે પોતાની પીડાને હથિયાર બનાવી તેને રાત દિવસ એક કરી નાખ્યા. તેણે એક એવી મોબાઈલ એપ્લિકેશન બનાવી જેણે ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. રોકાણકારો એની પાછળ લાઈનો લગાવવા માંડ્યા. જોતજોતામાં આકાશની કંપની યુનિકોર્ન બની ગઈ. 2 વર્ષમાં આકાશ ગરીબ મધ્યવર્ગીય યુવાનમાંથી દેશના ટોચના બિઝનેસમેનોમાં સ્થાન પામ્યો. તેની પાસે હવે બંગલો, ગાડી અને બધું હતું જે નેહાને જોઈતું હતું. મિત્રો, બીજી બાજુ નેહાનું નસીબ પલટાઈ ગયું હતું. વિક્રમ જેને નેહા પ્રેમ સમજતી હતી તે હકીકતમાં જુગાર અને સટ્ટાબાજીનો શોખીન હતો. એક મોટા કૌભાંડમાં વિક્રમની તમામ સંપત્તિ ચાલી ગઈ. તે દેવાદાર થઈ ગયો અને નેહાને રસ્તા પર લાવી દીધી. વિક્રમ પોતે જેલમાં ગયો અને નેહા પાસે રહેવા માટે છત પણ ન બચી. તેના પિયરના લોકોએ પણ મોઢું ફેરવી લીધું, કારણ કે તે એક સારા માણસ જે આકાશ હતો એને છોડીને ચાલી ગઈ હતી. રસ્તા પર થયેલી મુલાકાત. એક શિયાળાની સાંજ હતી. આકાશ પોતાની નવી મર્સિડીઝ ગાડીમાં એક બિઝનેસ મીટિંગમાંથી પાછો ફરી રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઊભી રહી. આકાશે બારીની બહાર જોયું તો એક સ્ત્રી તૂટેલા કપડામાં ધ્રુજતા હાથે ભીખ માંગી રહી હતી. તેનો ચહેરો ધૂળથી ભરેલો હતો પણ આકાશ તેની આંખો ઓળખી ગયો. એ નેહા પાસે ગયો. એ નેહા હતી. તે જ નેહા એક સમયે હીરાના હાર પહેરવાના સપના જોતી હતી. આજે એક રૂપિયા માટે લોકો સામે હાથ ફેલાવી રહી હતી. આકાશ ગાડીમાંથી નીચે ઉતર્યો. નેહાની નજર આકાશ પર પડી. તે સ્તબ્ધ થઈ ગઈ. તેણે જોયું કે આજે
આકાશ આજે સૂટ બૂટમાં સજ્જ હતો. તેની પાછળ સુરક્ષા કર્મીઓ હતા, બોડીગાર્ડ હતા, જે આકાશને તે ગરીબ કહીને છોડી ગઈ હતી. તે આજે શહેરનો સૌથી મોટો કરોડપતિ હતો. મિત્રો, નેહાની આંખમાં શરમ અને પસ્તાવાનો આંસુ આવી ગયા. તે બોલી શકી નહીં, માત્ર નીચે જોઈ રહી. પસ્તાવો અને બોધ. આકાશે શાંતિથી ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા અને નેહાના હાથમાં આપ્યા. તેણે કહ્યું, નેહા, તે દિવસે તે પૈસા પસંદ કર્યા હતા અને મેં મહેનત. આજે મારી પાસે પૈસા નથી. આજે તારી પાસે પૈસા નથી અને મારી પાસે મહેનતનું ફળ છે. પરંતુ મારી પાસે મહેનતનું ફળ છે. જિંદગીમાં માણસનો સાથ છોડવો સહેલો છે, પણ તેના ભાગ્યનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મિત્રો, નેહા રડવા લાગી. આકાશ, મને માફ કરી દે. હું લાલચમાં આંધળી થઈ ગઈ હતી. મારે તારો પ્રેમ સમજવો જોઈતો હતો. પરંતુ મિત્રો, આકાશે સ્મિત સાથે હસતા હસતા જવાબ આપ્યો, મેં તને ક્યારની માફ કરી દીધી છે. જો તે મારો સાથ ન છોડ્યો હોત તો કદાચ મને આટલી મહેનત કરવાની પ્રેરણા પણ ન મળી હોત. પણ હવે આપણી વચ્ચે બધું બદલાઈ ગયું છે. આ પૈસાથી તારું પેટ ભરી લેજે. હાલે, હું તને પૈસા આપું છું. આ પૈસાથી તારું પેટ ભરી લેજે. આકાશ ગાડીમાં બેસી નીકળી ગયો. નેહા રસ્તાની વચ્ચે ઊભી રહીને જતી ગાડીને જોઈ રહી હતી. તેને સમજાઈ ગયું હતું કે સંપત્તિ તો આવે ને જાય, પણ જે વ્યક્તિ સંઘર્ષમાં સાથે ઊભો હોય તેને છોડવો એ જીવનની સૌથી મોટી ભૂલ છે. મિત્રો, આના ઉપરથી આપણને બોધ મળે છે કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી. નસીબ અને સંપત્તિ પણ ક્યારેય નસીબ અને સંપત્તિ પર ક્યારેય અભિમાન ન કરવું જોઈએ, કારણ કે સમયનું ચક્ર ફરતા વાર લાગતી નથી. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. તમને આમાંથી શીખ મળી છે તો આવી વાર્તાઓ સાંભળવા માટે અમને સપોર્ટ અને પ્રોત્સાહન આપતા રહેજો. અને જો અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો. અને સાથે સાથે કોમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં. અને આ ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, જય હિન્દ.